ધોરણ 10માં અભ્યાસ કરતી એક 16 વર્ષીય અશ્વિતા ડામોર નામની વિદ્યાર્થિનીએ પોતાના ઘરેથી આશરે 4 કિલોમીટર દૂર એક બાંધકામ સાઇટ પર જઈને છઠ્ઠા માળેથી કૂદીને જીવન ટૂંકાવી લીધું છે. વિદ્યાર્થિનીએ પોતાના ભેસ્તાનમાં આવેલા ઘરેથી પાંડેસરામાં જઈ આપઘાત કર્યો છે. બાંધકામ સાઇટ પર અશ્વિતા પહોંચી ત્યાં પહેલા સિક્યોરિટી ગાર્ડે તેને જોઈ અને બૂમો પાડી હતી. તે કશું સમજે કે કોઈ કાર્યવાહી કરે તે પહેલા અશ્વિતા સીધી છઠ્ઠા માળે ગઈ અને કૂદી ગઈ. ત્યારબાદ ગાર્ડે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. 7 ઓગસ્ટ 2025ની સાંજે અશ્વિતાએ પરિવારને કહ્યું હતું કે તે ટ્યુશનથી આવી છે અને હવે તેની બહેનપણીના ઘરે જઈ રહી છે, પરંતુ રાત્રે 8 વાગ્યા સુધી પરત આવી ન હતી અને મોબાઈલ ફોન બંધ આવતા પરિવાર ચિંતિત થયો હતો. રાત્રે 11 વાગ્યા સુધી રાહ જોયા બાદ આખરે પરિવારે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે અશ્વિતાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે વેપાર કરાર પર વાતચીત કરવાનો ઇનકાર કરી દીધો છે. ટ્રમ્પે કહ્યું હતું, જ્યાં સુધી ટેરિફ વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી વાતચીત શરૂ નહીં થાય. અગાઉ મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ભારત સાથે વેપાર કરાર પર વાતચીત કરવા માટે યુએસ અધિકારીઓની એક ટીમ આ મહિને ભારતની મુલાકાત લેશે. ભારત પર અમેરિકાનો કુલ ટેરિફ હવે 50% સુધી પહોંચી ગયો છે. ટ્રમ્પે બુધવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને ટેરિફમાં 25% વધારો કર્યો હતો. વધેલો ટેરિફ 27 ઓગસ્ટથી અમલમાં આવશે. આ ઉપરાંત ગુરુવારથી ભારત પર 25% ટેરિફ લાદવામાં આવ્યો છે. એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં કહેવાયું છે કે રશિયન તેલ ખરીદવાને કારણે ભારત સામે આ કાર્યવાહી કરાઈ છે. રશિયા-યુક્રેન યુદ્ધ છતાં ભારતે રશિયા પાસેથી સસ્તા ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે. અમેરિકા લાંબા સમયથી આ નિર્ણય માટે ભારત પર દબાણ કરી રહ્યું છે. જોકે ભારત હંમેશા કહેતું આવ્યું છે કે તેની ઊર્જા જરૂરિયાતો તેના રાષ્ટ્રીય હિત સાથે જોડાયેલી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બીસીએ સેમેસ્ટર 4ના પ્રેક્ટિકલ વિષયની પરીક્ષા લેખિતમાં લેતા 6091માં 1450 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેઓમાં સુરેન્દ્રનગરની એક જ કોલેજના 11 વિદ્યાર્થીઓ તો 0 માર્ક આવતા યુનિવર્સિટીની પરીક્ષા પદ્ધતિને લઈને સવાલો ઉઠ્યા છે. રાજ્યની એક પણ યુનિવર્સિટી આ રીતે પ્રેક્ટિકલ વિષયની પરીક્ષા લેખિતમાં નથી લઈ રહી, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેસીજીની એક ગાઈડલાઈનને આગળ ધરી બચાવ કરી રહી છે. જોકે હવે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય બદલે તેવી વિદ્યાર્થી અને કોલેજ સંચાલકોની આશા છે. યોગ્ય મૂલ્યાંકનના અભાવે વિદ્યાર્થીઓનું પરિણામ પણ બગડે છે, જેથી આ બાબતે તાત્કાલિક નિર્ણય લઈ પ્રેક્ટિકલની પરીક્ષા પ્રેક્ટિકલમાં જ લેવામાં આવે તેવી માંગ કરી છે. ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં આવેલા કાળા તળાવ ગામમાં 7 ઓગસ્ટને ગુરુવારે સવારે 10 વાગ્યાની આસપાસ વૃદ્ધ ખેડૂત અરજણભાઈ દિયોરા પર 3 લુખ્ખા તત્વોએ કોદાળીના હાથાથી હુમલો કરી ગાળો ભાંડી હતી. 3 શખ્સ એવા રાજુ ગુલવા, નાથા રબારી અને મામૈયા રબારીએ માર મારતા વૃદ્ધને 108 દ્વારા ભાવનગરની સરટી હોસ્પિટલે દાખલ કરાયા છે. પોલીસે હુમલો કરનારી ત્રણેય વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધી છે. અરજણભાઈ જ્યારે લીંડિયાર નદીમાંથી પોતાના ટ્રેક્ટરમાં માટી ભરાવી રહ્યા હતા ત્યારે નાથા ઉલવા અને તેના ભત્રીજા રાજુ ઉલવાએ ગાળો ભાંડી હતી. ત્યારબાદ અરજણભાઈએ આ જાહેર નદી છે એમ કહેતા રાજુભાઈ ઉશ્કેરાયો અને ઢોરમાર માર્યો હતો. આમોદ નગરના દરબારગઢ વિસ્તારમાં તાજેતરમાં એક નવજાત બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સગા બનેવીએ જ સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે આમોદ પોલીસે સગીરાના બનેવીની ધરપકડ કરી છે. કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આમોદ નગરમાં 4 ઓગસ્ટે સોમવાર બપોરના સમયે દરબારગઢ વિસ્તારમાં આવેલી મકાનની પાછળની ગલીમાં લોહીલુહાણ હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. કોઈ અજાણી વ્યક્તિ તે બાળકીને ત્યાં મૂકીને ફરાર થઈ ગઈ હોવાની જાણ ત્યાં રહેતા ભાડુઆતોએ મકાન માલિક તથા આસપાસના રહીશોને કરી હતી. આમોદ પોલીસના પીઆઈ રાજેશ કરમટિયા તેમના સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. સુરત શહેરના ઉધના ભાટેના વિસ્તારમાં આરબી એન્ટરપ્રાઇઝ કુરિયર એજન્સીમાં આગ લગાડીને 14,65,029 રૂપિયાના માલસામાનને નુકસાન પહોંચાડવાના કેસમાં ઉધના પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ આરોપીઓએ માત્ર 20,000 રૂપિયાના નજીવા આર્થિક ફાયદા માટે આ મોટું નુકસાન કર્યું હતું. પોલીસે આરોપી નીતિન અજયસિંહ રાજપૂત, રજનીશ ઉર્ફે લંબુ રાજુ રાજભર તેમજ તારાચંદ ઉર્ફે બચ્ચી ચંદ્રભવન યાદવ, દિનેશ દ્વારકા પ્રસાદ યાદવ અને સત્યમ ઉર્ફે કાલુ રાકેશભાઈ ગૌતમની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન આરોપી નીતિને જણાવ્યું કે જય ગુગા લોજિસ્ટિકમાં કામ કરતા એક કર્મચારી મંગેશે તેમને આ ગુનો કરવા માટે ઉશ્કેર્યા હતા. મંગેશે દરેક આરોપીને 20,000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. એવું પણ કહ્યું હતું કે આ કામ પૂર્ણ થયા પછી તે તેમને એક નવી કુરિયર કંપનીનું ગોડાઉન ઊભું કરી આપશે. આ લાલચમાં ફસાઈને આરોપીઓએ આ ગંભીર ગુનો આચર્યો હતો.
પાટણ તાલુકા પોલીસે ગેસ સિલિન્ડરોનું ગેરકાયદેસર રિફિલિંગ કરી કાળાબજાર કરતા 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. એસઓજી પોલીસે આ કાર્યવાહી દરમિયાન કુલ 2,80,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓની ઓળખ ભરતભાઈ કલાભાઈ પરમાર, જયેશભાઈ રામસંગભાઈ ચૌધરી અને હાર્દિકભાઈ જેતુભાઈ અશોકભાઈ ભીલ તરીકે થઈ છે. આ ત્રણેય શખ્સો કોઈપણ પ્રકારના પાસ પરમિટ કે સુરક્ષા સાધનો વગર ગેસ રિફિલિંગનું કામ કરતા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ ઇન્ડિયન ગેસ કંપનીના ભરેલા સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં લોખંડની પાઇપ વડે ગેસ ભરતા હતા. આ રીતે ભરેલા સિલિન્ડરોને તેઓ આર્થિક લાભ માટે કાળાબજારમાં વેચતા હતા. આ પ્રક્રિયા લોકોના જીવ માટે અત્યંત જોખમી હતી. પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાં જાહેરાતો માટે હોર્ડિંગ્સ લગાવવાના ઇજારામાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ થયો છે. 2023માં એક એજન્સી સાથે કરાર મુજબ 71 બોર્ડ માટે અંદાજે ₹21 લાખનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટર એજન્સીને માત્ર 35 બોર્ડ જ લગાવવા દેવામાં આવ્યા હતા. બાકીના બોર્ડ ન લગાવવા દેવા સાથે હેરાનગતિ કરવામાં આવતા એજન્સીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કારણે પાલિકાને વર્ષે ₹10 લાખથી વધુનું નુકસાન થઈ રહ્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. છેલ્લા 2 વર્ષથી ચાલતા વિવાદ વચ્ચે પણ કોન્ટ્રાક્ટર લેનારી એજન્સી 35 બોર્ડ પર પોતાનું કામ ચાલુ રાખતી હતી. સત્તાધીશોની સતત દખલગીરી અને નુકસાની સહન કરવા આવતા 3 વર્ષના કોન્ટ્રાક્ટમાં પાછલા 1 વર્ષની કામગીરી એજન્સીએ અટકાવી દીધી છે. દાહોદ જિલ્લામાં ખાતરની અછતને લઈને કૃષિ વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે. વિભાગે જિલ્લાના 3 એગ્રો સેન્ટરના લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્ડ કરાયેલા સેન્ટરોમાં પીથાપુર ગામમાં આવેલ દેવ એગ્રો, ઝાલોદ તાલુકાના બિલવાણી અને ફતેપુરાના એગ્રી બિઝનેસ સેન્ટરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જિલ્લામાં કુલ 16 એગ્રો સેન્ટરોને વિવિધ કારણોસર કૃષિ વિભાગ દ્વારા નોટિસ આપી છે. હાલમાં દાહોદ જિલ્લામાં ખાતર મેળવવા માટે ખેડૂતોની સવારથી જ લાંબી લાઈનો લાગે છે. ખાતરની અછત અને કાળાબજારીની ફરિયાદો વધતા કૃષિ વિભાગે કડક પગલું લેવાનું શરૂ કર્યું છે. જિલ્લાના વિવિધ એગ્રો સેન્ટરોની કૃષિ વિભાગ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. ખાતરની કાળાબજારી કરતા વેપારીઓમાં કૃષિ વિભાગની કાર્યવાહીને લઈને ફફડાટ ફેલાઈ ગયો છે. વર્ષ 1983માં 6 માસ સુધી ચાલેલા આંદોલન બાદ સમયાંતરે કરવામાં આવતી માંગ ફરી ઉઠી છે અને 27 સિનિયર વકીલોએ કમિટી બનાવી ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજકોટને પણ સર્કિટ બેન્ચ આપે તેવી માંગ કરી છે. રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ મારુ, ઉપપ્રમુખ સુમિતભાઈ વોરા, સેક્રેટરી સંદીપભાઈ વેકરિયા સહિતના હોદ્દેદારો અને વકીલોની એક બેઠક મળી હતી, જેમાં વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ અને તજજ્ઞ વકીલો સાથેની 27 એડવોકેટની એક કમિટી રચવામાં આવી છે. ગુજરાત રાજ્યની સ્થાપના પહેલા સૌરાષ્ટ્ર જ્યારે રાજ્યનો દરજ્જો ધરાવતું હતું ત્યારે સૌરાષ્ટ્ર હાઈકોર્ટ બેન્ચ ધરાવતું હતું અને આ બેન્ચ રાજકોટમાં બેસતી હતી. ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદ સૌરાષ્ટ્ર હાઈકોર્ટની બેન્ચ બંધ થઈ ગઈ હતી. હાલ ગુજરાત રાજ્યમાં માત્ર એક જ હાઈકોર્ટ છે અને તે અમદાવાદમાં બેસે છે. તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા કોલ્હાપુરને સર્કિટ બેન્ચ મળે તે અંગેની ચીફ જસ્ટિસ દ્વારા ગવર્નરની મંજૂરી લઈને નવી સર્કિટ બેન્ચની રચના કરવામાં આવી છે.